હેલો ફ્રેન્ડ્સ. તો પદ્ધતિશાસ્ત્રના ઘણા બધાના મેસેજ હતા, તો પદ્ધતિશાસ્ત્રના થોડાક એમસીક્યુને આપણે સોલ્વ કરવા છે. ચાલો, પહેલો પ્રશ્ન છે, એડમ સ્મિથે કયા વર્ષમાં પોતાના પુસ્તકનું પ્રકાશન કરાવ્યું ત્યારથી આધુનિક અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો? તો જો ભાઈ, એડમ સ્મિથ દ્વારા પોતાનું પુસ્તક, પહેલાં તો એનું પુસ્તક કયું તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. બરાબર, તમે અર્થશાસ્ત્ર પાઠ્યપુસ્તકને જો વાંચી હોય તો આ જવાબ તમને આવડતો જ હશે. તો એડમ સ્મિથે 1776, બરાબર, 1776માં પોતાનું એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું, અને આ પુસ્તક પ્રકાશિત થતાં આધુનિક અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો એવું માનવામાં આવે છે ભાઈ. બરાબર, ખાસ યાદ રાખજો આ પ્રશ્નને. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણી સમક્ષ આવ્યો, કયા અર્થશાસ્ત્રીએ અર્થશાસ્ત્રના પુસ્તકોને વિનિમયનું વિજ્ઞાન કહ્યું છે? ભાઈ જો વિનિમયનું વિજ્ઞાન કહેવા માટેની વાત કોણે કરી? તો અહીંયા મિત્રો સાચો જવાબ આવે છે વ્હીટલ. બરાબર, વ્હીટલ નામનો અર્થશાસ્ત્રી હશે, એણે વિનિમય આપલેનું અર્થશાસ્ત્ર વિશેની વાત કરી હતી. ખાસ યાદ રાખજો ભાઈ. ત્યારબાદ આ સવાલનો જવાબ એટલે કે ત્રીજા પ્રશ્નનો જવાબ તમને આવડતો જ હશે. બરાબર, છતાંય આપણે સોલ્વ કરીએ. તમે પોઝ કરીને આનો જવાબ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક કોણે આપ્યું ભાઈ? તો પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક નામનું પુસ્તક કોણે આપ્યું છે? તો યાદ રાખજો, પ્રોફેસર માર્શલ દ્વારા ભાઈ. બરાબર, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા ભાઈ, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા આ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક રજૂ કરવામાં આવ્યું છે ભાઈ. તો ખાસ યાદ રાખજો, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક કોણે આપ્યું છે? પ્રોફેસર માર્શલ. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે પોતાનું પ્રસિદ્ધ પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ ક્યારે પ્રકાશિત કર્યું? ચાલો, સાલવારી પૂછી છે. આ પ્રશ્નનો જવાબ પણ તમને આવડતો જ હશે હું માનું ત્યાં સુધી. તો યાદ રાખજો, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા પોતાનું પુસ્તક છે, બરાબર, એ 1890માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આમાં યાદ રાખજો, 1890. પાંચમો પ્રશ્ન, અર્થશાસ્ત્રીઓએ સુવિધાની દ્રષ્ટિએ કયા પ્રકારથી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે? તો જો અલગ અલગ અર્થશાસ્ત્રી દ્વારા અલગ અલગ પ્રકારની વાત કરવામાં આવી. તો અમુક ધન સંબંધિત વાત કરી, અમુક કલ્યાણ સંબંધિત વાત કરી, અમુક સીમિત સાધન સંબંધિત વાત કરી. તો મિત્રો અહીંયા સાચો જવાબ આપેલ તમામ બને છે. બરાબર, એટલે કે અર્થશાસ્ત્રીઓએ સુવિધાઓની દ્રષ્ટિએ આ બધા જ પ્રકારની વ્યાખ્યાઓ આપી છે ભાઈ. યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ શકે. મિત્રો ત્યારબાદનો સવાલ એવો છે કે અર્થશાસ્ત્રના અધ્યાપનનું મહત્વ કઈ કઈ રીતે રજૂ કરી શકાય? તો ઓપ્શન્સ આપણને આપેલા છે, વ્યક્તિના જીવનમાં, રાષ્ટ્રીય પ્રશ્નોની સમજમાં, કે એ અને બી બંને. તો તમે જાણો છો કે ભાઈ અર્થશાસ્ત્ર વિષય વ્યક્તિના જીવનમાં પણ ઉપયોગી થાય, રાષ્ટ્રીય પ્રશ્નોની સમજમાં પણ ઉપયોગી થાય છે. એટલે કે અહીંયા સી ઓપ્શન સાચો જવાબ બને છે. સાતમો પ્રશ્ન આપણી સમક્ષ છે, અર્થશાસ્ત્ર શિક્ષણના વિશાળ ધ્યેય કયા કયા છે? તો તમે જોઈ રહ્યા છો અહીંયા બધા જ ઓપ્શન સાચા બને. બરાબર, બધા જ ઓપ્શન, જેમાં પહેલો ઓપ્શન છે જ્ઞાનની પ્રાપ્તિ માટે, યસ, અર્થશાસ્ત્ર જ્ઞાન પીરસે છે. તર્ક શક્તિ માટે, બુદ્ધિનો વિકાસ કરવા માટે અર્થશાસ્ત્ર વસ્તુઓ પીરસતી હોય છે. વાસ્તવિક સ્થિતિને જાણવા માટે અર્થશાસ્ત્ર ઉપયોગી થાય. એટલે બધા જ વિકલ્પો સાચા ઠરે છે. વિશિષ્ટ હેતુ ક્યાં સિદ્ધ કરી શકાય છે? બરાબર, તો વિશિષ્ટ હેતુની વાત અહીંયા કરી છે. તો વિશિષ્ટ હેતુ વર્ગખંડમાં જ સિદ્ધ કરી શકાય છે. વર્ગખંડમાં અહીંયા સાચો જવાબ બને છે. નવમો પ્રશ્ન પહોંચી ચૂક્યા,
હેતુઓ કેવા હોય તો જ સિદ્ધ કરી શકાય. તો મિત્રો યાદ રાખજો, હેતુઓ વ્યવહારુ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ ભાઈ? વ્યવહારુ હોવા જોઈએ. સામાન્ય હેતુઓ ક્યાં ક્યાં છે? તો સામાન્ય હેતુઓ જ્ઞાન પ્રાપ્તિ, સમજ પ્રાપ્તિ, જ્ઞાનનો ઉપયોગ, આ બધા સામાન્ય હેતુઓ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન, માઇક્રો ટીચિંગ અંગેનો ખ્યાલનો ઉદ્ભવ કઈ સાલમાં થયો? તો 1961, બરાબર, 1961માં માઇક્રો ટીચિંગ અંગેનો ખ્યાલનો ઉદ્ભવ થયો છે. માઇક્રો ટીચિંગ અંગેનો ખ્યાલનો ઉદ્ભવ કઈ યુનિવર્સિટીમાં થયો? તો યાદ રાખજો, સ્ટેનફોર્ડ, બરાબર, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં માઇક્રો ટીચિંગ અંગેનો ખ્યાલનો ઉદ્ભવ થયો. સાચો જવાબ શું આવશે ભાઈ? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સાચો જવાબ આવશે. માઇક્રો ટીચિંગ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? તો ડ્વાઇટ એલન દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો છે ભાઈ. તમે જાણો છો એ પ્રમાણે માઇક્રો ટીચિંગ શબ્દ ડ્વાઇટ એલને આપ્યો. તો માઇક્રો ટીચિંગ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કઈ સાલમાં કર્યો? 1963માં કર્યો ભાઈ એણે. ક્યારે કર્યો? 1963માં કર્યો. એલન ડ્વાઇટ પોતાના સહકાર્યકર્તાઓની મદદથી માઇક્રો ક્લિનિક ક્યારે ઊભું કર્યું? તો યાદ રાખજો, એલન ડ્વાઇટ દ્વારા પોતાના સહકાર્યકરોની મદદથી એક માઇક્રો ક્લિનિક ઊભું કર્યું, જે ઊભું કર્યું હતું 1964-65ની સાલવારીમાં. ખાસ યાદ રાખજો. માઇક્રો ટીચિંગ પથનો સમયગાળો કેટલો હોય છે? તો માઇક્રો ટીચિંગ કરવા માટેનો સમયગાળો 5થી લઈને 7 મિનિટનો હોય. માઇક્રો ટીચિંગ કરવું હોય તો 5થી લઈને 7 મિનિટનો સમયગાળો તમને જોવા મળે છે. ખાસ યાદ રાખજો, માઇક્રો ટીચિંગમાં કેટલા સહપાઠીઓ સામે પાઠ આપવાનો હોય છે? તો માઇક્રો ટીચિંગ તમે જાણો છો 5થી લઈને 7 મિનિટનો સમયગાળો હોય. તો આમાં કેટલા તાલીમાર્થીઓ, બરાબર, સહપાઠીઓ નહીં મિત્રો, અહીંયા તાલીમાર્થીઓ, બરાબર, અથવા સહતાલીમી આવું કહી શકાય, એને પાઠ આપવાનો હોય તો લગભગ 10 જેટલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ. કેટલા? 10 જેટલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ. માઇક્રો ટીચિંગના સોપાનો ક્યાં ક્યાં છે? તો સૈદ્ધાંતિક, બરાબર, સૈદ્ધાંતિક જ્ઞાન આપવું, ત્યારબાદ દર્શનાત્મક એટલે કે દાર્શનિક પાઠ આપવા, પાઠનું અવલોકન કરવું, એટલા બધા અહીંયા સાચા જવાબ છે. અહીંયા સૈદ્ધાંતિક છે, ખાસ યાદ રાખજો. આગળ વધીએ. વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કયા કૌશલ્યમાં થાય છે? તો યાદ રાખજો કે વિદ્યાર્થીઓમાં રહેલું જે પૂર્વ જ્ઞાન છે એનો ઉપયોગ થાય છે વિષયાભિમુખ કૌશલ્યમાં, બરાબર, વિષયાભિમુખ કૌશલ્યમાં એનો ઉપયોગ થાય છે. વિષયાભિમુખ કૌશલ્ય માટે અનિચ્છનીય વર્તનો ક્યાં છે? તો અહીંયા તમને આપેલું છે ભાઈ, સાતત્ય ભંગનું વર્તન, બરાબર, સાતત્ય ભંગનું વર્તન કોઈ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવે. કૃત્રિમ રીતે મથાળું કાઢવવું, બરાબર, કૃત્રિમ રીતે મથાળું કઢાવવું એ પણ અનિચ્છનીય વર્તનો કહી શકાય. કાપા કાર્ય એટલે તમે જાણો છો ભાઈ, કાળા પાટિયા ઉપર કરવામાં આવતું કાર્ય, કાપા કાર્ય. કૌશલ્ય ઘટકો કયા કયા છે આવું કીધું ભાઈ? તો જોઈએ. અક્ષરોની સુલેખતા એટલે કે સારા અક્ષરો હોવા જોઈએ. કાપા કાર્યની સ્વચ્છતા એટલે કે કાપા કાર્યમાં સ્વચ્છતા હોવી જોઈએ. કાપા કાર્યની યોગ્યતા એટલે યોગ્ય પ્રમાણમાં કાપા કાર્ય કરેલું હોવું જોઈએ. તો એ બધા જ ઓપ્શનો સાચા ઠરે છે. સારા ઉદાહરણના લક્ષણો ક્યાં છે? મિત્રો, સારું ઉદાહરણ આપીને તમારે વિદ્યાર્થીઓને સમજાવવાનું હોય તો જે સારું ઉદાહરણ છે એ સરળ હોવું જોઈએ, બરાબર. ત્યારબાદ કીધું પ્રમાણે સિદ્ધાંત, નિયમ કે ખ્યાલ સાથે સુસંગત હોવું જોઈએ અને રસપ્રદ હોવું જોઈએ. એટલે ડી ઓપ્શન અહીંયા સાચો જવાબ બને છે. ઉદાહરણની રજૂઆત માટેનું માધ્યમ કયું છે? તો ઉદાહરણની રજૂઆત માટેનું માધ્યમ છે શાબ્દિક માધ્યમ,
અને અશાબ્દિક માધ્યમ. શાબ્દિક માધ્યમ અને અશાબ્દિક માધ્યમ. પ્રશ્ન પ્રવાહિતતા કૌશલ્યના ઘટકો કયા કયા છે? તો પ્રશ્ન પ્રવાહિતતા કૌશલ્યની વાત કરી, એના ઘટકો આપણે જોઈએ. પ્રશ્નનું યોગ્ય બંધારણ હોવું જોઈએ, સાચું છે. પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા, પ્રશ્નની રજૂઆત હોવી જોઈએ, સાચું છે. પ્રશ્નનું ઉત્પાદન, પ્રશ્નને પરિણામે આવતા હોય છે, એ પણ અહીંયા સાચું ઠરે છે. એટલે આપેલ તમામ, બરાબર, આપેલ તમામ અહીંયા સાચો જવાબ બને છે. પ્રશ્ન પ્રવાહિતતા કૌશલ્ય વિકસાવવા શિક્ષકે કેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ? તો શિક્ષક દ્વારા ભાઈ કેવા પ્રશ્ન ન પૂછવા જોઈએ? બરાબર, આવું કીધું ભાઈ. હા કે નામાં ઉત્તરો મળે ને તેવા પ્રશ્ન પૂછવા ન જોઈએ. સૂચક પ્રશ્ન ક્યારેય પૂછવા ન જોઈએ અને પડઘા પ્રશ્નો ક્યારેય પૂછવા ન જોઈએ. એટલે આપેલ તમામ આવા પ્રશ્નો એક શિક્ષકે ક્યારેય પૂછવા જોઈએ નહીં. સારું, શાબાશ, ધન્યવાદ, આ કયા પ્રકારના શ્રુઢકો છે? શ્રુઢકો એટલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની વાત આવે ભાઈ, બરાબર. તો તમે જાણો છો ભાઈ, અહીંયા આપણી સામે ઓપ્શન છે સકારાત્મક શાબ્દિક, બરાબર. એટલે કે હકારાત્મક કયો તો પણ વાંધો નથી, બરાબર, એ હકારાત્મક છે, બરાબર. હકારાત્મક શાબ્દિક શ્રુઢકો આને કહેવામાં આવે છે. સકારાત્મક અથવા હકારાત્મક શ્રુઢકોના પ્રકારો કયા કયા છે? તો શાબ્દિક પણ હોઈ શકે છે અને અશાબ્દિક પણ હોઈ શકે છે. શાબ્દિક શ્રુઢકો આગળ જોયા કે શાબાશ, સારું, ગુડ, વાહ, ધન્યવાદ, આવું બધું કહીએ એ સકારાત્મક અથવા હકારાત્મક શ્રુઢકો કહેવાય છે અને શાબ્દિક છે. અશાબ્દિકમાં તમે કોઈ વિદ્યાર્થીની પીઠ થપથપાવો, બરાબર, કોઈ વિદ્યાર્થીને હાથ મેળવીને બેસ્ટ ઓફ લક કહો, કોંગ્રેચ્યુલેશન કહો, તો એ બધા અશાબ્દિક થયા કહેવાય. ચલો, 28મો પ્રશ્ન પહોંચી ગયા. આપેલ શ્રુઢકો પૈકી નકારાત્મક અશાબ્દિક શ્રુઢક કયું છે? તો ટેબલ ઉપર ડસ્ટર પછાડી વિદ્યાર્થીને બેસી જવા ઈશારો કરવો, આ ખરાબ બાબત કહેવાય ભાઈ, મતલબ કે નકારાત્મક બાબત કહેવાય. વિદ્યાર્થીઓને બેસવા માટે તમે ડસ્ટરને પાટલી ઉપર પસાડો, બરાબર, અને ઈશારો કરો તો એ અયોગ્ય બાબત કહેવાય, નકારાત્મક બાબત કહેવાય. સ્પષ્ટીકરણ કૌશલ્યમાં કયા ઇચ્છનીય વર્તનોનો ઉપયોગ થાય છે? તો સમજ આપતી કડીઓનો ઉપયોગ થાય, પ્રસ્તાવનાત્મક નિવેદનોનો ઉપયોગ થાય અને ઉપસહાર નિવેદનોનો પણ ઉપયોગ થાય છે. ઉત્તેજના પરિવર્તન કૌશલ્યના ઉત્તેજકો કયા કયા છે? તો હાવભાવ હોય, વાણીમાં આરોહ અવરોહ હોય, બરાબર, આ ઉત્તેજના પરિવર્તન કૌશલ્યના ઉત્તેજકો છે. અર્થશાસ્ત્ર અધ્યાપનની પદ્ધતિ કઈ કઈ છે? તો કથન પદ્ધતિ છે, સ્વાધ્યાય પદ્ધતિ છે, બરાબર, અને સ્વાધ્યાય પદ્ધતિ પાછો રિપીટ થયો એટલે આપેલ તમામ અહીંયા સાચા જવાબ ઠરે છે. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા, બરાબર, પ્રોજેક્ટ પદ્ધતિ કોના દ્વારા આપવામાં આવી? તો જ્હોન ડુઈ દ્વારા પ્રોજેક્ટ પદ્ધતિ રજૂ કરવામાં આવી. અર્થશાસ્ત્રમાં આ પદ્ધતિનો ઉપયોગ બહુ વધારે પડતો થાય ભાઈ, પ્રોજેક્ટ પદ્ધતિ. વિદ્યાર્થી જાતે અધ્યયન કરતો થાય એવો મૂળભૂત હેતુ કઈ પદ્ધતિમાં સમાવિષ્ટ છે? તો ભાઈ વિદ્યાર્થી જાતે અભ્યાસ કરતો થાય ને એના માટે સ્વાધ્યાય પદ્ધતિ ઉપયોગી બને છે ભાઈ, બરાબર. સ્વાધ્યાય પદ્ધતિ ખૂબ જ ઉપયોગી બને છે, જાતે એને અભ્યાસ કરવાનો છે એટલા માટે. અર્થશાસ્ત્રના અધ્યાપનમાં કયા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ થાય? તો જો ચાર્ટનો ઉપયોગ થાય, બરાબર, આરેખ નહીં, મીન્સ કે આલેખનો ઉપયોગ થાય, લેપટોપનો પણ ઉપયોગ થાય. એટલે આપેલ તમામ અહીંયા સાચા જવાબ ઠરે છે. સર્વપ્રથમ પાઠ્યપુસ્તકની રચના કયા શિક્ષણ શાસ્ત્રી દ્વારા ભાષા શિક્ષણ માટે કરવામાં આવી હતી? તો કોમેનિયસ નામના વ્યક્તિ દ્વારા સૌપ્રથમ પાઠ્યપુસ્તકની રચના કરવામાં આવી હતી, જે પદ્ધતિશાસ્ત્ર સાથે સંકળાયેલ છે. સરકાર અથવા ચોક્કસ સંશોધન સંસ્થા દ્વારા પ્રમાણિત અહેવાલ અર્થશાસ્ત્ર અધ્યાપનનું કયું શૈક્ષણિક સાધન દર્શાવે છે? તો મિત્રો એને ચાર્ટ નો કહેવાય, ચિત્ર નો કહેવાય, સામયિકી નો કહેવાય, દસ્તાવેજી પત્રકો કહેવાય, બરાબર.
સરકાર અથવા ચોક્કસ સંશોધન સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ અર્થશાસ્ત્ર અધ્યાપનનું શૈક્ષણિક સાધન દર્શાવે છે. તો દસ્તાવેજી પત્રકો એને કહેવાય છે. નીચે આપેલી શૈક્ષણિક સાધન પૈકી કયું દ્રશ્ય શ્રાવ્ય સાધન છે? તો જો રેડિયો છે ને ભાઈ, બરોબર, રેડિયો એ તમે ખાલી સાંભળી શકો છો, ચાર્ટ્સને તમે ખાલી જોઈ શકો છો, ચિત્રને તમે જોઈ શકો છો, પણ ટેલિવિઝન એવું છે જોઈ શકો છો અને સાંભળી પણ શકો છો. એટલે દ્રશ્ય શ્રાવ્ય પૂછું તો જવાબ આવશે ટેલિવિઝન. સેતુ પાઠના સોપાનો કયા કયા છે? તો પ્રારંભ છે, હેતુકથન છે, વિષય વસ્તુનું નિરૂપણ છે. એટલે બધા જ અહીંયા સાચા જવાબ ઠરી રહ્યા છે. બરાબર મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.